Okay, students, I myself Karan sir, अष्टगणित क्लासेस हार्डी रोड वडोदरा। अभी आज का हमारा जो टॉपिक है बराबर, दैट इज कंसिडर्ड टू बी द टीवाई बीकॉम सब्जेक्ट ऑफ फाइनेंशियल वी कैन से द मैनेजमेंट। અત્યાર સુધી આપણે કરંટ રેશિયો પર કામ કરી રહ્યા હતા। કરંટ રેશિયો પછી જો આપણે ડિસ્ક્રાઇબ કરતા હોઈએ તો નેક્સ્ટ રેશિયો જે આપણા કન્સિડર થશે આફ્ટર કન્સિડરિંગ ધ કરંટ રેશિયો એ જે છે એ આપણે કન્સિડર કરી શકીશું કે ફર્સ્ટ આપણે કરંટ રેશિયો ડિસ્ક્રાઇબ કર્યો। હવે કરંટ રેશિયોમાંથી નેક્સ્ટ આપણે આગળ નેક્સ્ટ રેશિયોઝમાં જેમ કે ગ્રોસ પ્રોફિટ રેશિયો, નેટ પ્રોફિટ રેશિયો, આ બધા રેશિયોઝને આપણે આગળ ડિસ્ક્રાઇબ કરતા રહીશું બરાબર। તો અહીંયા નેક્સ્ટ લખી રહ્યો છું અબાઉટ ધ ગ્રોસ પ્રોફિટ રેશિયો। સો આપણે જોતા જઈએ તો સૌથી પહેલા જીપી રેશિયો એટલે કે જેને આપણે કહેતા હોઈએ છીએ ગ્રોસ પ્રોફિટ રેશિયો। હવે બોલો ગ્રોસ પ્રોફિટ રેશિયો એટલે શું આવશે? તો કે સર ગ્રોસ પ્રોફિટ આવશે અપોન આવી જશે સેલ્સ અને પછી આવી જશે ઇન્ટુ 100। એટલે ફર્સ્ટ પોઈન્ટ આપણે શું ડિસ્ક્રાઇબ કરીશું? ધેટ ઇઝ કોલ્ડ એઝ અ ગ્રોસ પ્રોફિટ રેશિયો। તો ગ્રોસ પ્રોફિટ રેશિયો મતલબ શું? ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ 100। તો એને આપણે ગ્રોસ પ્રોફિટ રેશિયો કહેવાય બરાબર। બહુ જ સિમ્પલ છે સર, આ તો હું 12 કોમર્સમાં ભણતો હતો કે ભણતી હતી, આ તો બસ એ જ છે, બટ બીકોમના લેવલના છે। અત્યારે જસ્ટ હું તમને બધા ટોપિક્સની એક ઇન્ટ્રો આપી રહ્યો છું, એના સમ્સ પ્રેક્ટિકલ્સ કરાવી રહ્યો છું। હવે આના જે જ્યારે 15-16 ફોર્મ્યુલાસ કમ્પ્લીટ થશે પછી તમને કોમ્પ્રિહેન્સિવ સમ્સ આપીશ, ત્યાં આપણા ટીવાય બીકોમની એન્ટ્રી થશે। અત્યાર સુધી તો તમે ખાલી આગળનું રિકોલ કરી રહ્યા છો અને આગળના ટોપિકને તમે સમજી રહ્યા છો કે પરફેક્ટ વેમાં, પ્રિસાઇઝ વેમાં એને રિપ્રેઝન્ટ કેવી રીતે કરવાનું છે બરાબર। તો ગ્રોસ પ્રોફિટ રેશિયો, હવે પહેલા અહીંયા સમ આપણે જોતા જઈએ તો સમ નંબર 1 હું દરેક ટોપિકમાં 2 કે 3 સમજક તમને યુનિવર્સિટી સ્ટાઇલથી કરાવી રહ્યો છું કે જેથી તમને વધારે પ્રાયોરિટી ને પ્રિવિલેજ ઇમ્પોર્ટન્સ મળે। તો ફર્સ્ટ પોઈન્ટ આપણે જોતા જઈએ, ધેટ ઇઝ કોલ્ડ ફ્રોમ ધ ફોલોઇંગ ઇન્ફોર્મેશન, find out the value of gross profit ratio એટલે કે જેને કહેવાતું હોય છે જીપી રેશિયો બરાબર। તો સૌથી પહેલા આપણને ઇન્ફોર્મેશન આપી છે બહુ જ સિમ્પલ, ગ્રોસ પ્રોફિટની વેલ્યુ આપણને આપી દીધી છે 25000, સેલ્સ આપણને આપી દીધું છે ધેટ ઇઝ કન્સિડર ટુ બી એઝ અ 1 લાખ। બહુ જ સિમ્પલ સમજો સારા બરાબર। તો ગ્રોસ પ્રોફિટ રેશિયો બોલો શું થશે? ગ્રોસ પ્રોફિટ રેશિયો equals to gross profit upon sales into શું આવી જશે? 100। એટલે ગ્રોસ પ્રોફિટની વેલ્યુએશન કેટલી આવશે? 25000, સેલ્સ કેટલું આવશે? 1 લાખ અને જોડે શું આવી જશે? ઇન્ટુ 100। એટલે ફાઇનલ આન્સર આપણો શું થશે? 25%। એટલે આ આપણો આન્સર જે છે એ પુટઅપ થશે। સોરી ફોર ધ ફોર્મેટ, આપણે એને આમથી લખી દઈએ જેથી કરીને તમે એને સ્પષ્ટપણે જોઈ શકો બરાબર। તો ફાઇનલ આન્સર આવી જશે આપણો 25%। સો દેટ વિલ બી કન્સિડર ટુ બી એઝ અ ગ્રોસ પ્રોફિટ રેશિયો। બહુ જ સિમ્પલ અને બહુ જ સિમ્પલ ફોર્મમાં આપણે કન્સિડર કરીને ચાલવાનું છે બરાબર। હવે નેક્સ્ટ સમ હું તમને થોડો કોમ્પ્રિહેન્સિવ બતાવીશ કે જેની અંદર તમારે અમુક પોઈન્ટ્સને કન્સિડર કરીને ચાલવું પડશે। સો લેટ્સ સી ધ ફર્ધર અબાઉટ ધ sum number 2 from the following information find out the value of gross profit ratio। તો સૌથી પહેલા આપણી પાસે ઇન્ફોર્મેશન છે। હવે આ સમ થોડો અલગ જશે, આપણું બહુ જ મજા આવશે। ઓપનિંગ સ્ટોક બરાબર। હવે ઓપનિંગ સ્ટોક આપણને આપેલો છે 30000, પરચેઝ આપણને આપેલું છે 16000, પરચેઝ એક્સપેન્સ 4000, closing stock 6,000।
એના પછી સેલ્સ આપેલું છે અગેન મળ્યું, બરાબર. સર કોઈ બીજી વેલ્યુઓને આગળના સમજમાં લઈશું આપણે, કોઈ ચિંતા નથી, બરાબર. તો અહીંયા આપણને આપેલું છે 1 લાખનું ફોર્મ અહીંયા આપેલો છે. હવે જોતા જઈએ આપણે અહીંથી સમને સ્ટાર્ટ કરી દઈએ. તો સૌથી પહેલા COGS એટલે કે કહેવાય કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ, એ શોધી લઈએ. કેમ સર એવું? જોઈએ. કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે ફાઇન્ડ કરવા માટે, કારણ કે અહીંયા જ્યારે આપણે નેક્સ્ટ પોઈન્ટ લખી રહ્યા છે તો એ નેક્સ્ટ પોઈન્ટમાં સેલ્સ ક્યારે થશે? જ્યારે તમારો COGS એટલે કે કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ પ્લસ ગ્રોસ પ્રોફિટ ઇક્વલ્સ ટુ સેલ્સ, એટલે એ સેલ્સ પ્રોડક્ટ થશે. કે જ્યાં આગળ આપણે કહી શકીએ કોસ્ટ ઓફ ગુડ્સ સોલ્ડ એટલે કે કોણ આવશે? COGS, પછી આવશે ગ્રોસ પ્રોફિટ એટલે કે GP, અને પછી આપણે કહી શકીએ બીજું શું આવશે? ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ સેલ્સ. તો એ ફોર્મ્યુલા આપણે મૂકી દઈએ. તો સૌથી પહેલા આપણે શું મૂકીશું? કારણ કે સેલ્સ બરાબર આપણને જે જોવા મળશે COGS પ્લસ ગ્રોસ પ્રોફિટ. તો COGS ને ગ્રોસ પ્રોફિટ આપણે એડ કરીશું ત્યારે આપણને શું જોવા મળશે? સેલ્સ, બરાબર. તો COGS બરાબર શું આવી જશે? ઓપનિંગ સ્ટોક प्लस परचेज एक्सपेंस टोटल माइनस શું આવશે? ક્લોઝિંગ સ્ટોક. તો ઓપનિંગ સ્ટોક આપણી પાસે કેટલી વેલ્યુએશનનો આવશે, બરાબર. તો આપણે પુટઅપ કરતા જઈએ. અહીંયા આગળ હું લખું છું એની જોડે કે ઓપનિંગ સ્ટોકની વેલ્યુ છે 30,000, परचेज કેટલું છે? 16,000, परचेज एक्सपेंस કેટલો છે? 4,000, ક્લોઝિંગ સ્ટોક કેટલું છે? 6,000. 46,000 માંથી 46 and 4 50 માંથી 6 કાઢીએ એટલે કેટલો રહેશે? 44. એટલે આપણી સાની વેલ્યુ આવી? ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ COGS. બહુ સિમ્પલ સમજો, બરાબર. હવે એની સામે તમારે શું શોધવાનું છે? સેલ્સ તમારી પાસે અવેલેબલ છે 1 લાખ, COGS 44,000, ડિફરન્સ વધ્યો એ શું આવશે? GP. તો હવે બોલો 44 આ બાજુ જશે તો ગ્રોસ પ્રોફિટ બરાબર શું આવશે? 1 લાખ માઇનસ 44,000 એટલે ફાઇનલ આન્સર કેટલો આવશે? 66,000. તો GP બરાબર કેટલું આવશે? 66,000. હવે જે 66,000 આવી રહ્યું છે તે આપણું થઈ જશે ગ્રોસ પ્રોફિટ. બસ હવે સિમ્પલ છે, તમારી પાસે ફોર્મ્યુલા અવેલેબલ છે અને ફોર્મ્યુલા પુટઅપ કરીને તમારે GP રેશિયો ખોરી લેવાનું રહેશે, બરાબર. તો અહીંયા શોર્ટમાં લખી રહ્યો છું, તમે જોઈ શકો છો અને એના આધારે તમે GP રેશિયોને પુટઅપ કરો. તો આપણે શું શોધ્યું? COGS પછી આપણે શું શોધ્યું? GP એટલે કે ગ્રોસ પ્રોફિટ, બરાબર. તો આપણો ગ્રોસ પ્રોફિટ, બરાબર. હવે એના આધારે આટલું તો આપણે ફાઇન્ડ આઉટ કરી લીધું છે. નેક્સ્ટ આપણે જે શોધવાનું છે ધેટ ઇઝ કન્સિડર્ડ ટુ બી એઝ અ GP રેશિયો. તો GP રેશિયો કેટલો આવશે? ચલો જોતા જઈએ નેક્સ્ટ પોઈન્ટ, ગ્રોસ પ્રોફિટ રેશિયો. તો ગ્રોસ પ્રોફિટ રેશિયો બરાબર શું આવશે? ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ મની. હંમેશા છે ને પહેલા ફોર્મ્યુલા લખી દેવાનું, તો તમારું એટલું કામ કમ્પેરેટિવલી ઇઝી થઈ જશે કે ગ્રોસ પ્રોફિટ અપોન સેલ્સ ઇન્ટુ મની. ગ્રોસ પ્રોફિટ કેટલું છે? 66,000, બરાબર. સેલ્સ કેટલું છે? 1 લાખ છે અને ઇન્ટુ શું આવી જશે? 100 આવી જશે. તો એ આપણો આન્સર આવશે ઇન્ટુ 100 આપણે પુટઅપ કરીએ છીએ. અને છેલ્લે મારે શું લખવાનું? 66%. એટલે હવે આ તો મેં સમ ગણી નાખ્યો, બટ એક સિમ્પલ વસ્તુ છે. આ તો મેં તમને પ્રોપર એમાં સમ કીધો કે આ રીતનો સમ અરાઇઝ થશે. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? આ સમની અંદર તમારો ફાઇનલ આન્સર 66% આવે, બરાબર. બટ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે? જ્યારે તમારો આન્સર આ રીતનો આવશે તો એનો મતલબ તમે એવું કહેશો કે આ બિઝનેસ વધારે પ્રોફિટેબલ છે. જનરલી એક બિઝનેસની અંદર કોઈને પણ 25 to 30% નોમિનલ પ્રોફિટ થતો હોય છે, પણ જો પ્રોફિટ માર્જિન એના કરતાં વધારે હોય છે,
બરાબર 25 to 30% કરતાં વધારે હોય છે. ફર્સ્ટ સમમાં 25% પ્રોફિટ થયો હતો, બરાબર, અ નોર્મલ સિચ્યુએશન વોટ વી કોલ. પણ બીજા સમની અંદર 66% નો પ્રોફિટ થયો, એટલે કે સ્ટેક હોલ્ડર ઇન્વેસ્ટર શું વિચારશે કે આ બિઝનેસની અંદર હું જ્યારે પણ વધારે ઇન્વેસ્ટ કરીશ તો મને રિટર્ન પણ એટલું મળશે, બીકોઝ દે આર મેકિંગ 66% ઓફ ધ પ્રોફિટ. એટલે એ લોકો શું કરે છે, 66% પ્રોફિટ બનાવે છે. સો ઇટ્સ અ ગુડ સિચ્યુએશન ફોર એની કાઇન્ડ ઓફ ધ બિઝનેસ વોટ વી કોલ. બરાબર, એટલે કોઈ પણ બિઝનેસની અંદર સૌથી સારામાં સારી સિચ્યુએશન આ કહેવાય. આવો બિઝનેસ હોય ને તો ફ્લેગશિપ લેવલનો બિઝનેસ કહેવાય, ગો વિથ ધ ફ્લો કહેવાય, ને નેક્સ્ટ સ્ટોપ ઇઝ ધ ટોપ કહેવાય. બરાબર, એટલે આ રીતનું વેન્ચર હોય તો તમે ઇન્વેસ્ટ આરામથી કરી શકો છો અને ગો વિથ ધ ફ્લો જેવી સિચ્યુએશન છે, તમને સારામાં સારું રિટર્ન આપશે, because they are itself earning 66% of the profit out of their investment. એમના ઇન્વેસ્ટમેન્ટના 66% એ લોકો કવર કરી રહ્યા છે. તો તમારા પણ જે પૈસા લાગી રહ્યા છે એના 66% તમને રિટર્ન મળી રહ્યું છે. ગુડ થિંગ ફોર ધ બિઝનેસ. આવા બિઝનેસના શેર્સ પણ પરચેસ થાય, આવા બિઝનેસમાં આ જે ઇન્વેસ્ટમેન્ટ્સ થાય તે તમને એક સારું રિટર્ન આપી શકશે. તો આ છે ગ્રોસ પ્રોફિટ. સૌથી મજાની વસ્તુ છે નેટ પ્રોફિટ. એટલે હવે કે આવતા લેક્ચરની અંદર આપણે નેટ પ્રોફિટ રેશિયોઝ પર ડિસ્કસ કરીશું અને હું તમને નેક્સ્ટ લેક્ચરમાં સમ જે છે એ બિફોર ધ લેક્ચર હું તમને પ્રેક્ટિસ સમ્સ જે છે એ વિડીયોમાં શો કરી દઈશ. એ સમ તમારે પ્રેક્ટિસ કરવાના રહેશે. ઓકે, સો થેન્ક યુ વેરી મચ સ્ટુડન્ટ્સ, એન્ડ વી કેન સે ધ ક્લાસ ડિસમિસ. સી યુ એટ ધ નેક્સ્ટ લેક્ચર. થેન્ક્સ.